જસદણ તાલુકાના આટકોટ ગામ સમસ્ત દ્વારા ભવ્ય તુલસી વિવાહ યોજાયા હતા। ગામમાં ભવ્ય ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો હતો। આખું ગામ વરઘોડામાં જોડાયું હતું। જસદણ તાલુકાના આટકોટ ગામ સમસ્ત દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં ઠાકોરજીની જાન વાતે ગાતે નીકળી હતી। મોટા રામજી મંદિરના ઠાકોરજી પરણમાં નીકળ્યા હતા। ઊંટ તેમજ અશ્વ તેમજ રજવાડી ગાડુમાં ઠાકોરજીને બેસી વરઘોડો નીકળ્યો હતો। 3 ડીજે સાઉન્ડ સાથે વરઘોડો નીકળ્યો હતો। વિવાહમાં ગાયક કલાકારો સાથે વિવાહ ગીતની રમઝટ બોલાવી હતી। ગામના લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। આ વિવાહ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ ભાજપ ઉપાધ્યક્ષ સહિત ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। 5000 લોકોનું જમણવાર યોજવામાં આવ્યું હતું। ભવ્ય રીતે તુલસી વિવાહ યોજાયા હતા। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। નામ લ્યો। ડૉક્ટર સંજય સખિયા, આટકોટ। આજે શ્રી રામ ગ્રુપ આટકોટના યુવાનો દ્વારા આટકોટ ગામ સમસ્ત સર્વ સમાજને સાથે લઈને, સર્વ સમાજના આગેવાનોને સાથે લઈને અને ગામના જ દાતાઓના સાથ સહકારથી આજે આટકોટ ગામનો 116 વર્ષ પછીનો આ સૌથી મોટો તુલસી વિવાહનો મહોત્સવ આજે આટકોટના આંગણે ભવ્યથી અતિ ભવ્ય રીતે ઉજવાયો, જેમાં આટકોટ ગામ સમસ્ત ધુમાડાબંધ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું। અમારે કિશોરભાઈ સાંઈજા પરિવાર અને વિપુલભાઈ પાટીદાર પરિવાર દ્વારા વર પક્ષ અને કન્યા પક્ષ તરફથી માવતરની ભૂમિકા અદા કરવામાં આવી હતી અને કન્યાદાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ મહાનુભાવોની પણ ઉપસ્થિત રહી હતી, રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના આગળના દિવસે મહારાસનું પણ આયોજન થયું હતું અને ખૂબ જ સુંદર રીતે, આધુનિક રીતે ઠાકોરજી અને તુલસી માના વિવાહનો અતિ પાવન પ્રસંગ આજે આટકોટના આંગણે ઉજવાયો અને હૈયે હૈયું દળાય એટલી માનવ ભેદની એમાં લાભ લીધો। ભવ્ય શોભાયાત્રા થઈ અને એ રીતે આજનો ઉત્સવ ખૂબ જ સારી રીતે ગામની એકતા માટે, ગામના સંપ માટે અને ખાસ કરીને ગામની અંદર ભવ્ય રામજી મંદિરનું નિર્માણ થાય અને રામજી મંદિરનો જીર્ણોદ્ધાર થાય એ માટેનો આજની જે આવક થશે, જે ફંડ થશે એ સેવામાં કાર્યોમાં વપરાવાનું છે અને સંતો મહંતોના આજે આશીર્વાદ પણ સાંપડ્યા છે।